वडोदरा के तरसाली विस्तार स्थित मनोकामना सोसाइटी 1 में बड़ी चोरी की वारदात सामने आई है। जानकारी के अनुसार D20 मकान में रहने वाला शीरशाट परिवार पारिवारिक कार्यक्रम के लिए महाराष्ट्र गया हुआ था। इसी दौरान बंद मकान का फायदा उठाकर अज्ञात चोर घर में घुस आए और करीब 30 से 35 लाख के गहने, नकदी और कीमती सामान चोरी कर फरार हो गए। परिवार के वापस लौटने पर घर में चोरी का पता चलते ही इलाके में हड़कंप मच गया। घटना की सूचना मिलते ही पुलिस मौके पर पहुंची और जांच शुरू कर दी। फिलहाल पुलिस आसपास के सीसीटीवी फुटेज और अन्य सुरागों के आधार पर आरोपियों की तलाश में जुटी हुई है। घटना के बाद स्थानीय लोगों में सुरक्षा को लेकर चिंता का माहौल देखा जा रहा है। એ સામેવાળા વ્યક્તિએ કોલ કરવામાં આવ્યો, ત્યાર પછી અમે અમારા વડોદરામાં રહેતા બીજા રિલેટિવને કોલ કર્યો અને એમણે આ બાબતની જાણ કરી કે તમે જાઓ અને જરા જુઓ કે શું સ્થિતિ છે ત્યાં. અમારો પ્લાન 4 દિવસનો હતો. અમે ફેમિલી ફંક્શન એટેન્ડ કરવા માટે મહારાષ્ટ્ર જવાના હતા. ખબર પડતાં અમે વચ્ચેથી પ્લાન અમારો ડ્રોપ કર્યો અને તરત અમે પાછા વડોદરા આવવા રવાના થયા. આશરે 30થી 35 લાખની વચ્ચેની એમાઉન્ટ થઈ શકે. પ્રશાસન પાસે અમે 24 કલાકની ઉપર થઈ ગયું છે. પ્રશાસને અમને એવો કોઈ વ્યવસ્થિત રીતે હજુ સુધી કંઈ જવાબ મળ્યો નથી અમને કે શું એ પગલાં લઈ રહ્યા છે કે લેવાના છે. અમારી માંગ એવી છે કે અમને જલ્દીથી જલ્દી ચોર પકડાય ને અમને અમારો મહેનતનો જે સામાન છે, મહેનતના જે પૈસા છે એ પરત મળે.